Painted, painless learning. અવાજ આવતો હોય તો ઓકે ચાલો હવે આપણે લાસ્ટમાં જોતા હતા બેંકને લગતા કાર્યો. અહીંયા આપણે બેંકના કાર્યોમાં પહોંચ્યા હતા. એની અંદર આપણે થોડુંક બાકી રહી ગયું હતું એટલે આપણે પહેલેથી જ તે સ્ટાર્ટ કરીએ છીએ. હવે બેંકના બે પ્રકારના કાર્યો હોય, આ આપણે જોઈ લીધું. એક મુખ્ય કાર્ય હોય અને એક ગૌણ કાર્ય હોય. મુખ્ય કાર્ય કેવા હોય તો કે ફરજિયાત હોય, આ કરવા જ પડે બેંકને આરબીઆઈ ના નિયમ પ્રમાણે, અને આ છે ઈ મરજિયાત હોય, એટલે આ ઓપ્શનલ હોય. આ ઓપ્શનલ હોય, બાકી આ છે ઈ કમ્પલસરી હોય. એટલે આ કાર્યો હંમેશા કરવા પડે. એની અંદર આપણે પહેલા મુખ્ય કાર્ય જોઈએ. તો સૌથી પહેલું કાર્ય આપણું કયું છે કે ભાઈ થાપણો સ્વીકારવી. જે બી વ્યક્તિ કંપનીમાં પૈસા જમા કરવા આવે તો એ પૈસા સ્વીકારવા એ બેંકની સૌથી મોટી જવાબદારી છે. એટલે આ થાપણો બેંકમાં જ્યારે જમા થાય ત્યારે એ લોકોનો વિશ્વાસ પણ એમાં ને એમાં રહેવો જોઈએ કે ભાઈ જે થાપણો આપી બેંકે, આપણે બેંકમાં ઉદાહરણ તરીકે 20 લાખ રૂપિયા જમા કરાવ્યા તો એ 20 લાખ રૂપિયા બેંક સાચવીને રાખશે, અને જ્યારે આપણે જરૂર પડશે ત્યારે બેંક આપણને એ રિટર્ન કરશે. તો બેંકની એવી વ્યાખ્યા આપણે જોઈતી, જ્યારે માંગવામાં આવે ત્યારે પરત કરવાની શરતે જે સંસ્થા પૈસા સ્વીકારે એને બેંક કહેવાય. તો અહીંયા વિશ્વાસ બેંકનો હોવો જરૂરી છે. પછી આપણે આની અંદર જોવાનું હતું કે આપણી પાસે 4 પ્રકારના ખાતા છે. એક આપણું બચત ખાતું છે, એક ચાલુ ખાતું છે, એક રિકરિંગ ખાતું છે, અને પછી બાંધી મુદ્દતનું ખાતું છે. આ 4 એકાઉન્ટ છે. હવે બચત ખાતું છે ને એને અંગ્રેજીમાં આપણે કહેશું સેવિંગ એકાઉન્ટ, આને આપણે કહેશું સેવિંગ એકાઉન્ટ. પછી ચાલુ ખાતાનું આપણે કહેશું કરંટ એકાઉન્ટ. રિકરિંગ ખાતું તો કે રિકરિંગ જ છે. બાંધી મુદ્દતનું ખાતું જેને આપણે કહેશું ફિક્સ ડિપોઝિટ. ફિક્સ ડિપોઝિટ એટલે આને આપણે અંગ્રેજીમાં લખશું એફડી. હવે સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ આપણું બચત ખાતું અને ચાલુ ખાતું વચ્ચે શું ફરક છે. તો બચત ખાતા અને ચાલુ ખાતા વચ્ચે એટલો ફરક છે. જ્યારે બી તમે બેંકમાં બચત ખાતું ખોલાવો, પહેલા બચત ખાતાને સેવિંગ એકાઉન્ટ કહેવાય, ચાલુ ખાતાને કરંટ એકાઉન્ટ કહેવાય. બચત ખાતું છે કોણ ખોલાવે ભાઈ? તો એ સામાન્ય જનતા ખોલાવતી હોય. સામાન્ય જનતા એટલે કે આપણે લોકો, આપણે છીએ એ બેંકમાં બચત ખાતું ખોલાવતા હોય. અને ચાલુ ખાતું કરંટ એકાઉન્ટ હંમેશા કોઈ વેપારી ખોલાવતો હોય. આપણે કરંટ એકાઉન્ટ ખોલાવવું હોય તો આપણે ખોલાવી શકીએ, પરંતુ આપણો બિઝનેસ હોવો જોઈએ. બિઝનેસ ઉપર જ આ એકાઉન્ટ ખુલે, આપણા ઉપર ન ખુલે તો ન ખુલે. હવે બચત ખાતાની અંદર તમારા પૈસા બેંક પાસે વધારે સમય પૂરતા જમા રહે છે. એટલે એ પૈસાને બેંક શું કરે? ઇન્વેસ્ટ કરે, અથવા કોઈ પણ જગ્યાએ રોકાણ કરે છે, અથવા શેર બજારમાં એ લોકો રોકે છે. બરાબર, કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે જેનાથી એ લોકોને આવક મળે છે, અને એ આવકથી તમને એમાંથી વ્યાજ ચૂકવે છે. એટલે આમાં વ્યાજ મળે છે. બેંકે ઉદાહરણ તરીકે તમારા 10 લાખ રૂપિયા છે, બેંકે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા, કોઈ જગ્યાએ બેંકે ઇન્વેસ્ટ કર્યા, તો એમાંથી બેંકને 10 લાખની સામે 1 લાખ રૂપિયા વ્યાજ મળ્યું, કે 1 લાખ રૂપિયા એ લોકોની આવક થઈ. તો આ 1 લાખ રૂપિયા બેંકને કઈ રીતે મળ્યા? કારણ કે તમારા પૈસા હતા. તો બેંક શું કરે? આ 1 લાખ રૂપિયામાંથી તમને 10,000 રૂપિયા આપે તમારા ખાતામાં. એટલે આ 10,000 રૂપિયા તમારી આવક છે, એટલે આ તમને વ્યાજ મળ્યું, અને બાકીના પૈસા છે બેંકની આવક થઈ. જ્યારે વેપારી ખાતામાં શું હોય, ચાલુ ખાતાની અંદર, કે તમારા પૈસા લાંબો સમય સુધી બેંક પાસે જમા ન રહેતા હોય, એટલે એ પૈસા બેંક કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ ન કરી શકતી હોય, જેનાથી તમારા પૈસા ઇન્વેસ્ટ નથી કરી શકતી, જેનાથી બેંકને આવક નથી થતી, એટલે તમને વ્યાજ નથી આપતી, એટલે આમાં વ્યાજ ન મળે. અને સેવિંગ એકાઉન્ટ જ્યારે બી તમે ખોલાવો ત્યારે તમે પૈસા જમા કરો ને તો એની કોઈ એક મર્યાદા હોય, એક લિમિટ હોય. તમે સીધા તમારા ખાતામાં 50 લાખ, 2 કરોડ, 5 કરોડ સીધા જમા ન કરાવી શકો. જો આવી રીતના તમે જમા કરાવશો તો ઘણા બધા પ્રોબ્લેમ આવે. તમારે સરકારને, ઇન્કમ ટેક્સ વાળાને જવાબ આપવો પડે કે ભાઈ આ પૈસા ક્યાંથી આવ્યા. પરંતુ જો તમે વેપારી છો તો આમાં પૈસા જમા કરવાની કોઈ મર્યાદા નથી, કે ભાઈ તમારા ખાતામાં 50 લાખ આવે કે 5 કરોડ રૂપિયા આવે, તમારો બિઝનેસ હોય એટલે તમારે પૈસા ઉધાર કે જમા થતા હોય, ડેબિટ કે ક્રેડિટ. જ્યારે તમે ઇન્કમ ટેક્સ પે કરો અને જીએસટી પે કરો ત્યારે તમારે આખો ઓડિટ રિપોર્ટ તૈયાર કરીને બેંકમાં, ગવર્મેન્ટને જમા કરાવવાનો હોય. તો ત્યારે ઓકે થઈ જાય એટલે ઓકે, એમાં કઈ પ્રશ્ન નથી. પરંતુ
સેવિંગમાં પૈસા જમા એક સાથે એટલી મોટી રકમ ન થાય, એની એક લિમિટેશન હોય, અને આમાં કોઈ લિમિટેશન ન હોય. આમાંથી તમારે એક સાથે કોકને 50 લાખનું પેમેન્ટ કરવું હોય તો ન થાય, તમારે બેંકની સ્પેશિયલ એપ્રુવલ લેવી પડે. ત્યારે આમાં તમારે 50 લાખનું પેમેન્ટ કરવું હોય તો તમારે કોઈની એપ્રુવલ લેવાની જરૂર નથી. બરાબર છે? સો આ બંને આની વચ્ચે તફાવત છે. પછી આપણો એક મુદ્દો છે જેનું નામ છે રિકરિંગ ખાતું. રિકરિંગ ખાતું એટલે જેને રિકરિંગ એકાઉન્ટ કહેવામાં આવે. આ રિકરિંગ એકાઉન્ટ એટલે શું થાય? હવે જો સિમ્પલ વસ્તુ, તમારું જે બચત ખાતું છે, બચત ખાતું એટલે સેવિંગ એકાઉન્ટ તમારી પાસે હોય. તમે સેવિંગ એકાઉન્ટમાં છેલ્લે ક્યારે પૈસા જમા કર્યા હતા? બોલો. તમારું છે ને બધાનું બેંકમાં એકાઉન્ટ, તો તમે છેલ્લે પૈસા ક્યારે જમા કર્યા હતા? 6 મહિના પહેલા. કોકે ક્યારે કર્યા હોય? 2 મહિના પહેલા. હા કે ના? તો અહીંયા તમે દર મહિને પૈસા નથી જમા કરાવતા, બરોબર? અને તમે પૈસા ક્યારે ઉપાડો છો? જ્યારે જરૂર પડે ત્યારે. તો કહેવાનો અર્થ અહીંયા શું છે કે પૈસા તમે ગમે ત્યારે જમા કરાવી શકો અને ગમે ત્યારે પૈસા ઉપાડી શકો. એ આપણું સેવિંગ એકાઉન્ટ છે. એ આપણું આ બચત ખાતું છે. બચત ખાતાની અંદર પૈસા જમા ક્યારે કરવા, પૈસા ક્યારે ઉપાડવા, એનો કોઈ લિમિટ ન હોય. તમે ભાઈ આજે 10,000 જમા કર્યા, તમે 6 મહિના પછી પૈસા ઉપાડી શકો. તમે આજે 10,000 જમા કર્યા, 2 વર્ષ પછી પૈસા જમા કરાવી શકો. એ તમારી સુવિધા ઉપર આધારિત છે. હવે રિકરિંગ એકાઉન્ટ કેવું છે? રિકરિંગ એકાઉન્ટ છે ને એ બચત ખાતાની અંદર જ ખુલ્લે. એટલે પહેલા તમારું સેવિંગ એકાઉન્ટ જોવે, અને સેવિંગ એકાઉન્ટ પછી એમાં રિકરિંગ એકાઉન્ટ ખુલે. એટલે રિકરિંગ એકાઉન્ટ કોઈ સ્પેશિયલ ન હોય. તમારી પાસે સેવિંગ એકાઉન્ટ હોય ને તો એમાં રિકરિંગ એકાઉન્ટ ખુલે. આ એનો એક પ્રકાર છે, એક પ્રકારની યોજના છે. બરાબર? શું હોય આમાં? આમાં તમારે દર મહિને નિશ્ચિત સમયમાં નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત છે. હવે જો સેવિંગ એકાઉન્ટમાં તમે દર મહિને પૈસા નથી જમા કરતા, તમારી પાસે મજા આવે ત્યારે કરો, મજા આવે ત્યારે ઉપાડી લ્યો, બરોબર ને? આમાં કેવું હોય કે આમાં તમારે દર મહિને પૈસા જમા કરવા પડે નિશ્ચિત સમયમાં. એટલે કે દાખલા તરીકે આપણે કીધું બેંકે કે ભાઈ દર મહિનાની 5 તારીખે, તો 5 તારીખે તમારે પૈસા જમા કરાવી જ દેવાના. અને નિશ્ચિત રકમમાં, એટલે નિશ્ચિત રકમ એટલે અગાઉથી નક્કી કરેલી. દાખલા તરીકે એવું તમે નક્કી કર્યું કે હું દર મહિને તો કે 5,000 રૂપિયા જમા કરીશ, તો 5,000 રૂપિયા 5 તારીખે તમારે ઓટોમેટિક જમા કરવા જ પડે. તો આનાથી ફાયદો શું થાય? અને પેલો ફાયદો એ થાય કે તમને બચત કરવાની આદત પડે. તમારા દર મહિને 5,000 જમા થઈ જાય. એક સમય એવો આવે ને કે રકમ બધી ભેગી થઈને તમને ખારે મળે, તો તમારા પૈસા તમે ઉપાડી ન શકો અમુક સમય માટે, બરોબર? અહીંયા દાખલા તરીકે તમે રિકરિંગ એકાઉન્ટ ખોલાવ્યું 2 વર્ષ માટે, તો 2 વર્ષ સુધી તમારે દર મહિને 5,000 રૂપિયા જમા કરવાના. 2 વર્ષ પછી તમને ખારે પૈસા મળે. તો હવે તમે મને એમ કહો 2 વર્ષથી તમે પૈસા ઉપાડી ન શકો, તો આ પૈસાનો બેંક ઇન્વેસ્ટમાં અને રોકાણમાં કઈ ઉપયોગ કરી શકે કે નહીં? કરી શકે. તો આ પૈસા તમે ઉપાડવાના તો છો જ નહીં. તો બેંકને એક વસ્તુ તો ખાતરી થઈ ગઈ ને કે આ પૈસા 2 વર્ષ માટે અમારી પાસે હોય. તો આની અંદર બેંક વધારે સમય માટે ઇન્વેસ્ટ કરી શકે, તો બેંકને વધારે આવક થાય છે. બેંકને વધારે આવક થાય એટલે બેંક તમને વધારે વ્યાજ આપે છે, બરાબર? તો આની અંદર મિનિંગ આવો થાય કે તમારું કરંટ એકાઉન્ટ હોય ને, બચત ખાતું, ચાલુ ખાતું, તો એમાં તમને વ્યાજ ન મળે. તમારું સેવિંગ એકાઉન્ટ હોય ને તેમાં તમને વ્યાજ મળે ખરી, અને તમારું રિકરિંગ એકાઉન્ટ હોય ને તેમાં તમને વધુ વ્યાજ મળે. કેવું વ્યાજ મળે? વધુ. તો ઉદાહરણ તરીકે અહીંયા કેટલા રૂપિયા મળે છે? તો કે અહીંયા તમને મળે છે ઉદાહરણ તરીકે 0. અહીંયા સેવિંગ એકાઉન્ટમાં તમારા પૈસાનો ઉપયોગ કરીને ઉદાહરણ તરીકે અહીંયા તમને મળે છે 75 રૂપિયા વ્યાજ, અને રિકરિંગ એકાઉન્ટમાં તમને અહીંયા મળે છે 250 રૂપિયા વ્યાજ. કારણ શું? અહીંયા કારણ શું? કારણ કે તમારા પૈસા 2 વર્ષ માટે બેંક પાસે જમા રહેશે. આની અંદર તમારે પ્રોબ્લેમ શું કરવાનો છે? આમાં તમારે દર મહિને 5,000 જમા કરવાના છે. તો તમારી ટોટલ રકમ 2 વર્ષે ભેગી થશે ને? હા કે ના? તો પહેલા મહિને બેંક પાસે કેટલા રૂપિયા હતા? 5,000. બીજા મહિને કેટલા ભેગા થાય? 10,000. ત્રીજા મહિને કેટલા થાય? 15,000. ચોથા મહિને કેટલા થાય?
20,000 આવી રીતના આગળ વધશો એટલે સ્ટાર્ટિંગમાં બેંક પાસે પૈસા કેવા છે ઓછા ઓછા પછી ધીમે ધીમે વધે આ રિકરિંગ એકાઉન્ટ છે આમાં શું નિયમ છે દર મહિને નિશ્ચિત રકમ જમા કરાવી જેનાથી એક પ્રકારની તમારી બચત પણ થઈ શકે ને બેંકનો ઉપયોગ કરે તો બચત ખાતા કરતા રિકરિંગ એકાઉન્ટમાં વ્યાજ વધુ મળે એટલું રેડી હવે આમાં તમે શું કરો છો કટકે 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 પૈસા જમા કરો છો હવે એના પછી આપણું એક ખાતું આવે જેને આપણે કહીશું ફિક્સ ડિપોઝિટ જેને આપણે એફડી કહેશું જે આપણે આ ખાતું જોયું ને અહીંયા થેન્ક યુ જો આ ખાતું બચત બાંધી મુદતનું ખાતું એમાં શું આવે અહીંયા આપણે શું આવે ધ્યાન આપો ફિક્સ ડિપોઝિટની અંદર શું હોય કે તમારે આની અંદર એક સાથે નિશ્ચિત કરેલી રકમ બેંકમાં શું કરવાની છે જમા અને કેવી તો કે નિશ્ચિત સમય માટે તો દાખલા તરીકે તમે નક્કી કર્યું 5 વર્ષ માટે અથવા આપણે આગળનું જ એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ ઉદાહરણ તરીકે આપણે અહીંયા એક્ઝામ્પલ લઈ લઈએ કે 5 વર્ષ નહીં આપણે અહીંયા 2 વર્ષ માટે રાખીએ દાખલા તરીકે 2 વર્ષ માટે જેમ રિકરિંગ એકાઉન્ટ હતું ને 2 વર્ષ માટે એમાં પણ આપણે 2 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ મૂકી દીધી આમાં શું છે નિશ્ચિત કરેલી રકમ દાખલા તરીકે તમે અહીંયા નક્કી કર્યા કે ભાઈ હું એક સાથે તો કે 10 લાખ રૂપિયા જમા કરીશ કેટલા સમય માટે 2 વર્ષ માટે તો બેંકને આમાં એક સાથે પૈસા મળે છે કે કટકે કટકે મળે છે એક સાથે પૈસા મળે છે તો બેંક પહેલા મહિને બેંક પાસે કેટલા રૂપિયા આવે છે 10 લાખ રૂપિયા આવે છે ને બીજા મહિને કેટલા છે 10 લાખ રૂપિયા ત્રીજા મહિને 10 લાખ રૂપિયા તો કહેવાનો અર્થ શું છે કે 10 લાખ બેંક પાસે 2 વર્ષ માટે છે તો બેંક પહેલા જ મહિનાથી તમારા પૈસા 10 લાખ ઇન્વેસ્ટ કરી શકે કે ન કરી શકે અહીંયા બેંક પહેલા મહિનામાં કેટલા ઇન્વેસ્ટ કરે છે તો આમાંથી પૈસા કયા વધુ છે તો 10 લાખ બેંક એક સાથે રોકે તો એને રિકરિંગ કરતા આમાં પૈસા વધુ મળે કે ઓછા મળે વધુ કારણ કે એક હારે પૈસા રોક્યા છે તો આમાં સૌથી વધારે વ્યાજ મળે કારણ કે તમારા પૈસા એક સાથે 2 વર્ષ માટે તમે ભૂલી ગયા 2 વર્ષ માટે બેંકને આપી દીધા છે તો અહીંયા કહેવાનો અર્થ શું છે કે તમારું અહીંયા કરંટ એકાઉન્ટ છે તો વ્યાજ નથી મળતું સેવિંગ એકાઉન્ટ છે તો વ્યાજ કેટલું મળે 75 પછી અહીંયા તમારું રિકરિંગ એકાઉન્ટ છે તો વ્યાજ વધુ મળે કેટલું 250 પછી અહીંયા તમારું ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ છે ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ છે તો આની અંદર વ્યાજ કેવું મળે ખબર છે તો કે સૌથી વધુ વ્યાજ મળે એટલે ઉદાહરણ તરીકે આપણે તમે જોવો કે અહીંયા તમને 0 રૂપિયા મળે છે અહીંયા 75 રૂપિયા મળે છે 250 રૂપિયા મળે છે ને તો અહીંયા તમને 1500 રૂપિયા મળશે કારણ શું અહીંયા પૈસા બેંક લાંબા સમય સુધી નથી રાખી શકતી એટલે ઇન્વેસ્ટ નહીં થાય તો કાંઈ નહીં મળે અહીંયા ઇન્વેસ્ટ થશે પરંતુ ઓછા રૂપિયા થશે પાછા તમે ઉપાડી લ્યો ને આમાં તો ઓછું ઇન્વેસ્ટ તો ઓછું આવક તો ઓછી વ્યાજ અહીંયા વધુ ઇન્વેસ્ટ ફિક્સ ડિપોઝિટ દર મહિને તમે પૈસા જમા કરશો પૈસા ઉપાડવાના તો શોધ નહીં તો વ્યાજ વધુ અને અહીંયા એક હારે પૈસા આપો છો ને 2 વર્ષ માટે ભૂલી જાવ છો તો બેંક 2 વર્ષ માટે લાંબા સમય માટે રોકાણ કરતા બેંકને અહીંયા સૌથી વધુ આવક તો સૌથી વધુ વ્યાજ આટલું ક્લિયર છે 4 પોઈન્ટ આમાં કોઈ કઈ ડાઉટ હોય તો કયો આટલું ક્લિયર છે ઓનલાઈન 4 પોઈન્ટ કરંટ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટ રિકરિંગ એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટ કમેન્ટ કરો ચાલો ફટાફટ જો કરંટ એકાઉન્ટ બેન તમારો કોઈ બિઝનેસ હોવો જોઈએ તો જ તમે ખોલાવી શકો એને ઈ બિઝનેસ ઉપર જ આ એકાઉન્ટ ખોલે તમારું પર્સનલ એકાઉન્ટ ન ખોલે દાખલા તરીકે મારું નામ છે મુનાફ શમા તો મારું એકાઉન્ટ ખુલે કયું સેવિંગ હવે મારા નામ ઉપર હું કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરું દાખલા તરીકે એક સામાન્ય રેસ્ટોરન્ટ ખોલું કે નાની નાસ્તાની લારી ખોલું તો એના ઉપર કરંટ એકાઉન્ટ ખુલે કાંઈક બિઝનેસ હોવો જોઈએ કોઈ પણ ઓકે રિકરિંગ પાછું સમજો રિકરિંગમાં શું હોય કે તમારે આની અંદર દર મહિને નિશ્ચિત સમય માટે દર મહિને કટકે કટકે પૈસા ભરવાના હોય પહેલા મહિને 5000 થયા બીજા મહિને પાછા 5 જમા કરો એટલે 10 થયા ત્રીજા મહિને 5 જમા કરો એટલે 20 થયા એમ કરી કરીને બેંકને 2 વર્ષે એક સાથે પૈસા મળે કટકે કટકે પૈસા મળે એટલે ઓછા ઓછા પૈસા જમા થાય એટલે બેંક ઈ ઓછા ઓછા ઇન્વેસ્ટ કરે તો એની સામે વ્યાજ પણ કેવું મળશે ઓછું આટલું યાદ રાખો આમાં ન મળે આમાં વધુ મળે આમાં સૌથી વધુ મળે રેડી છે ચાલો તો
નેક્સ્ટ પછી આપ્યું છે ધિરાણ કરવું. ધિરાણ એટલે આપણે અહીંયા લખજો લોન. તો બેંકનું બીજું કામ શું છે તો કે લોન કરવું. તો વિવિધ પ્રકારની ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે. વિવિધ પ્રકારના ખાતા એટલે આપણે ઉપર ચાર જોયું. બેંકને મળેલું નાણું અન્યત્ર ધિરાણ કરે. એટલે બેંક બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જેનાથી થાપણો સ્વીકારનારને આવકકારને વ્યાજ આપે. તમારા પૈસા બીજે ઇન્વેસ્ટ થાય એટલે બેંક તમને વ્યાજ આપે છે. અને થાપણદારને ચૂકવાતા વ્યાજ કરતા વધુ દરે નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિને ધિરાણ કરે. જો અહીંયા બેંકને શું મળે છે? નફો મળે છે. એટલે આ બેંકનું કાર્ય છે. ઉદાહરણ તરીકે આપણે સમજો, અહીંયા આ એ નામનો વ્યક્તિ છે. આ વ્યક્તિએ બેંકમાં કેટલા રૂપિયા જમા કર્યા તો કે 10 લાખ રૂપિયા જમા કરીએ. આ બેંક શું કરશે? આ 10 લાખ રૂપિયા બી નામના વ્યક્તિને આપી દેશે લોન તરીકે. તો બી નામના વ્યક્તિને 10 લાખ રૂપિયા મળી ગયા. હવે આ લોનનો સમય કેટલો છે તો કે 1 વર્ષ માટે. 1 વર્ષ માટે. તો 1 વર્ષનું વ્યાજ કેટલું તો કે 10%. 10%. તો અહીંયા આ બી નામના વ્યક્તિને 10%ની લોન લીધી 10 લાખ રૂપિયાની. તો આ વ્યક્તિને પૈસા ભરવાના કેટલા? 10 લાખ રૂપિયા મૂળ રકમ પ્લસ 1 લાખ રૂપિયા વ્યાજ. એટલે ટોટલ કેટલા ભરવાના? 11 લાખ રૂપિયા. તો 11 લાખ રૂપિયા કોને મળે તો કે 11 લાખ રૂપિયા બેંકને મળે. તો આ બેંકના આજે આ 1 લાખ રૂપિયા છે, આ બેંકની આવક થઈ. આ બેંકની આવક થઈ. હવે બેંક શું કરશે? એમાંથી અમુક ટકા પૈસા છે ને એ તમને આપશે. તમને કેટલા ટકા આપશે તો કે 2%. ઓકે. અને બેંકે વ્યાજ કેટલું આપ્યું હતું? 10%. તો અહીંયા કહેવાનો અર્થ શું છે કે ભાઈ તમને 10% વ્યાજ જેને લોન જોતી હતી એને આપ્યું, એમાંથી 2% વ્યાજ તમને આવક તરીકે તમને આપ્યું. તો બચ્યું કેટલું? 8%. તો આ બેંકનો શું થઈ ગયો? નફો. તો બેંક આવી રીતે કામ કરે. બરાબર છે. આ 10% વ્યાજ કોને? આ 10% કોને ભરવાના તો કે જે વ્યક્તિ લોન લે ને એને 10% ભરવાના. આ 2% કોને મળે તો જે વ્યક્તિના નાણાં હશે ને એને 2% મળે. એટલે 10%માં તમને લોન આપી, બદલામાંથી એમાંથી 1 લાખ રૂપિયા આવક થઈ, તો બેંકે એમાંથી તમને 2% લેખે કેટલા રૂપિયા થાય? 20,000 રૂપિયા તમને આપ્યા. બરાબર છે. અહીંથી કેટલા રૂપિયા મળ્યા? 1 લાખ મળ્યા. એમાંથી 20,000 રૂપિયા તમને આપ્યા ને 80,000 રૂપિયા કોનો ફાયદો થયો? બેંકનો. તો બેંક આવી રીતે નફો કરે. તો ધિરાણ કેટલી રીતે કરે જુઓ. ધિરાણ આ આપણો જે મેઇન ટોપિક છે ને, આપણું ધિરાણ એ કેટલી રીતે કરે જુઓ. સૌથી પહેલું આ એ આપણું લોન દ્વારા, બીજું કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ દ્વારા, અને ત્રીજું ઇન્વેસ્ટમેન્ટ દ્વારા. પછી છે આગળ કઈ નહીં. તો 3 રીતે આપણું ઇન્વેસ્ટમેન્ટ છે. જો તમને એક્ઝામમાં પૂછાશે હો ભાઈ કે ભાઈ ધિરાણ બેંક કેટલી રીતે કરે, તો એક લોન દ્વારા કરે, બીજું ઓવરડ્રાફ્ટ દ્વારા કરે, અને ત્રીજું રોકાણ દ્વારા કરે. આ રોકાણ એટલે ઇન્વેસ્ટમેન્ટ. લોન એટલે આને આપણે લખશું આ લોન. આ રોકાણ એટલે આપણે આને લખશું ઇન્વેસ્ટમેન્ટ. અને આ ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. આ લોન સમજાઈ ગયું? પેલા લોન કઈ રીતે હોય? લોનની અંદર શું હોય કે ભાઈ તમને બેંક પૈસા આપે ને લોનનું વ્યાજ કેવું હોય? વધુ. એમાંથી બેંકને જે વ્યાજ મળ્યું એમાંથી અમુક ટકા તમને આપી દે. તો બેંક એવી રીતે નફો કરે. લોન ઘણા બધા પ્રકારની હોય. પર્સનલ લોન હોય, બિઝનેસ લોન હોય, પ્રોપર્ટી લોન હોય, વેહિકલ લોન હોય, વોટેવર. દરેક લોનની અંદર વ્યાજનો દર કેવો હોય? અલગ અલગ હોય. બરાબર છે. એટલે બેંક તમને કેવી લોન આપે છે ને એના ઉપર આધારિત છે. એટલે બેંક લોન આપીને તમને પોતે જે પોતાની પાસે જે પૈસા હશે એના કસ્ટમરના, એનું ઇન્વેસ્ટ કરશે તમારી પાસે લોન સ્વરૂપે, અને બદલામાં તમે વ્યાજ આપશો. એટલે બેંકની આવક છે. પછી એ પૂછે કે કેશ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટ દ્વારા. હવે જો આની અંદર સૌથી પહેલા ઓવરડ્રાફ્ટ એટલે શું થાય? ઓવરડ્રાફ્ટ એટલે કે તમારા ખાતામાં કેટલા રૂપિયા છે તો કે 10,000 રૂપિયા છે, અને તમારે કોકને પેમેન્ટ દેવાનું છે 15,000 રૂપિયા. એટલે મારી પાસે 10,000 રૂપિયા છે, મારે તમને કેટલા રૂપિયા પેમેન્ટ દેવાનું છે? 15,000 રૂપિયા. બરાબર છે. તો હું ઓનલાઈન તમારા ખાતામાં નાખું તો આવશે 15,000? નહીં આવે, કારણ કે એમાં 5,000 ઘટે છે. બરાબર છે. તો હું બેંકમાં શું કહી શકું કે ભાઈ મને અમુક સમય માટે, ટૂંકા ગાળા માટે પૈસા આપો. તો બેંક મને મારી ક્રેડિટ જોઈને, મારો સિબિલ સ્કોર જોઈને મને 5,000 રૂપિયા ઓવરડ્રાફ્ટ આપે. ઓવરડ્રાફ્ટ એટલે શું થાય? ઓવરડ્રાફ્ટ, ઓવર એટલે વધુ, ડ્રાફ્ટ એટલે ઉપાડવા.
તમારા ખાતામાં જેટલા પૈસા છે એની કરતા વધુ પૈસા ઉપાડવાની ફેસિલિટી, એને ઓવરડ્રાફ્ટ કહેવાય. ઓકે, એટલે બેંક મારા વતી 5,000 રૂપિયા સામેવાળા વ્યક્તિને ચૂકવી દે. એટલે તમને 15,000 મળી ગયા. હવે 5,000 કોણે ચૂકવ્યા હતા? બેંકે. એટલે બેંકે 5,000 ચૂકવ્યા હતા, મારે બેંકને પાછા રિટર્ન કરવાના. ઓવરડ્રાફ્ટની રકમ 5,000 પ્લસ વ્યાજ. એટલે વ્યાજ દાખલા તરીકે હું બેંક નક્કી કરે 100 રૂપિયા, તો મારે બેંકને કેટલા રૂપિયા ચૂકવવાના? 5100. 5,000 ને 100 એ 100 રૂપિયા આવક થઈ બેંકની. જેવી રીતે લોનમાં વ્યાજ મળતું તેમાં અહીંયા પણ આવક થઈ. સર બેંક એ કહ્યું છે કે 15 દિવસ પછી તમારી લોનના વ્યાજ લાગવાનું ચાલુ થઈ જશે ને આપણે 15 દિવસ પહેલા પૈસા આપી દઈએ તો શું થાય? એટલે આ ભાઈ ફરીથી લખો કઈ રીતે તમે કહેવા માંગો છો એ સમજાણો નહીં તમે કીધું એમાં. હવે કેશ ક્રેડિટ એટલે શું? આ ક્રેડિટ કાર્ડ છે. કેશ ક્રેડિટ એટલે આ તમારું એક પ્રકારનું ક્રેડિટ કાર્ડ છે. ક્રેડિટ કાર્ડમાં શું હોય ભાઈ? ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડ વચ્ચે શું ફરક છે બોલો? હા, ડેબિટ કાર્ડ. પેલા ડેબિટ કાર્ડ સમજો શું? મારા ખાતામાં ભાઈ 2500 રૂપિયા છે. મારા ખાતામાં 2500 રૂપિયા છે. ખાતામાં 2500 રૂપિયા જમા છે અને મારે 10,000 રૂપિયા કોકને ચૂકવવાના છે, તો હું ચૂકવી શકીશ નહીં. તો 2500 રૂપિયાથી વધારે 2501 રૂપિયો એન્ટર કરું ને તોય આવી જાય ઇનસફિશિયન્ટ બેલેન્સ. તો ડેબિટ કાર્ડ શું છે કે ભાઈ તમારા ખાતામાં જેટલા પૈસા છે એટલા જ તમે ઉપાડી શકો. ક્રેડિટ કાર્ડ શું છે કે ભાઈ તમારા ખાતામાં જેટલા પૈસા છે એનાથી વધારે તમે ઉપાડી શકો. દાખલા તરીકે મારા એકાઉન્ટમાં 2500 રૂપિયા છે, મારે કોકને 10,000 નું પેમેન્ટ કરવું છે, તો ઓન ધ સ્પોટ પેમેન્ટ થઈ જાય ક્રેડિટ કાર્ડથી. તો કહેવાનો અર્થ શું છે કે 2500 મારા કટ થશે પ્લસ 7,500 રૂપિયા મારા બિહાફમાં બેંક પે કરશે. એને કેશ ક્રેડિટ કહેવાય. બરાબર કે ભાઈ તમારા આ કેશ ક્રેડિટ પાછું કઈ રીતે હોય કે ભાઈ તમારા બેંકમાં ટ્રાન્ઝેક્શન કેટલા છે એના આધારે બેંક નક્કી કરીને તમને આપે. તમારા ખાતામાં મૂળ 200 રૂપિયા પડ્યા હોય તો કઈ તમે એમ કહો 7,500 રૂપિયા બેંક ચૂકવી દે, એમ ન ચૂકવી દે. તમારા ટ્રાન્ઝેક્શન કેટલા, તમે રોજના 10,000 20,000 50,000 ના રોજ ટ્રાન્ઝેક્શન કરતા હો તો બેંકને એમ લાગે ને કે ભાઈ તમે પૈસા વાળી વ્યક્તિ છો, તો તમને આ ક્રેડિટ ફેસિલિટી આપે. આ બધા કસ્ટમર માટે ન હોય. પછી રોકાણ કરવું, ઇન્વેસ્ટમેન્ટ કરવું, તો આપણે આગળ જોઈ ગયા છીએ કે ભાઈ બેંકની મૂડી એ મેળવેલ થાપણનું રોકાણ જો ન થાય તો બેંકનું વળતર મળતું નથી. બેંકને આવક જ ન મળે. ઇન્વેસ્ટ તો એને કમ્પલસરી કરવું પડે. અને બેંકનું મહત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ પૈસાને શું કરવા છે? ઇન્વેસ્ટમેન્ટ. અને ગણતરી સાથે સલામત જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું. બેંકે અનામતની રકમ આરબીઆઈ ના નિયમ અનુસાર કુલ ડિપોઝિટના અમુક રકમ સરકારી જામીનગીરીમાં રોકાણ કરવું પડે. અહીંયા અંડરલાઈન કરો ભાઈ. અહીંયા થેન્ક યુ. હા, બેંકે અનામતની રકમની આરબીઆઈ ની કુલ ડિપોઝિટના અમુક ટકા જામીનગીરીનું રોકાણ કરવું પડે. આને અંગ્રેજીમાં અહીંયા લખો CRR. અને અંગ્રેજીમાં લખો કેશ રિઝર્વ રેશિયો. ગુજરાતીમાં એને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કહેવાય રોકડ અનામતનું પ્રમાણ. આ વસ્તુ 12મા ધોરણમાં આવશે. બેન્કિંગ અને નાણાકીય નીતિ અર્થશાસ્ત્રનો ચેપ્ટર નંબર 4, એમાં મોનેટરી પોલિસી નાણાકીય નીતિ એના પરિમાણાત્મક સાધનમાં આ ચોથો મુદ્દો. CRR. CRR શું વસ્તુ છે એ તમે સમજો કે ભાઈ બેંક પાસે ટોટલ 50 લાખ રૂપિયા આવ્યા. કેશ રિઝર્વ રેશિયો, રોકડ અનામત પ્રમાણ. જુઓ અહીંયા ધ્યાન આપો. બેંક પાસે ટોટલ 50 લાખ રૂપિયા આવ્યા. આ 50 લાખ રૂપિયા
ABCDEFG આ બધા અલગ અલગ લોકોએ જમા કર્યા. ટોટલ 50 લાખ રૂપિયા બેંક પાસે કેપિટલ પડી છે. હવે બેંક આ 50 લાખ ને લોન તરીકે ન આપી શકે. હું SBI છું, તમે બધાએ મારા ખાતામાં કોકે 10,000 50,000 એમ જમા કરી, તમે બધાએ મારા ખાતામાં ટોટલ એમ સમજો કે 50 લાખ રૂપિયા જમા કરીએ. ટોટલ તમે બધાની કેપિટલ મારી 50 લાખ રૂપિયા છે. હવે મારે તો નફો મેળવવો છે, તો હું શું કરું? 50 લાખ એક હારે કોકને લોન આપી દઉં, તો મારી પાસે કઈ વધ્યું? જો બેંકના 50 લાખ રૂપિયા છે, બરાબર છે, અહીંયા બેંક 50 લાખ રૂપિયાની તમને લોન આપી દે, 50 લાખની લોન આપી દે, તો આ પૈસા ન્યા આવી જાય તો બેંક પાસે કેટલા રૂપિયા રહે? ઝીરો રહે. ઝીરો પૈસા રહે ને. હવે આ બી નામનો વ્યક્તિ આવે બેંક પાસે, બી નામનો વ્યક્તિ આવે બેંક પાસે કે ભાઈ મને મારા ખાતામાંથી 1 લાખ રૂપિયા આપો. બી નામનો તમારામાંથી એકાદો વ્યક્તિ આવે ને કે ભાઈ મને 1 લાખ રૂપિયા આપો, કારણ કે ડેફિનેશન દેવી હતી, માંગવામાં આવે ત્યારે પરત કરવાની શરતે સ્વીકારવામાં આવે ત્યારે બેંક કહેવાય. તો અહીંયા બેંક પાસે પૈસા છે કઈ નથી ને. તો કહેવાનો અર્થ શું છે કે બેંક બધા પૈસા લોન તરીકે નહીં આપી શકે, અમુક ટકા જ આપી શકશે, બરોબર. અને અમુક ટકા એ લોકોને કેશ ગવર્મેન્ટ સિક્યુરિટીમાં એમાં બધામાં જમા કરાવવું પડે. તો 50 લાખની જગ્યાએ બેંક કેટલા રૂપિયા આપી શકશે? ફોર એક્ઝામ્પલ 35 લાખ. એ 15 લાખ રૂપિયા અહીંયા બેંકે રાખવા પડે. અહીંયા 15 લાખ રૂપિયા બેંકે રાખવા પડે. આ 15 લાખ શું લેવા રાખવાના? કે કદાચ કોઈ વ્યક્તિ પાછો આવે પૈસા ઉપાડો તો બેંક પાસે કેપિટલ હોય, બરોબર. હવે તમારે 12મા ધોરણમાં કયા કયા ટોપિક આવશે? આવું બધું બેંકની નાણાકીય નીતિમાં એક આવશે CRR, એક આવશે SLR, પછી એક આવશે OMO, પછી આવશે સ્ટેચ્યુટરી લિક્વિડ રેશિયો SLR, પછી આવશે બેંક રેટ, પછી આવશે રિવર્સ રેપો રેટ, અને પછી આવશે રેપો રેટ. અને આમ લખો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. આટલી વસ્તુ તમારે આવશે 12મા ધોરણમાં ભણવાની. કેશ રિઝર્વ રેશિયો, સ્ટેચ્યુટરી લિક્વિડ રેશિયો, ઓપન માર્કેટ ઓપરેશન, સ્ટેચ્યુટરી SLR બે વાર આવી ગયું ને. અહીંયા સ્ટરીલાઇઝેશન આવે, અહીંયા આપણું OMO આવશે, અને અહીંયા સ્ટરીલાઇઝેશન પોલિસી, અને પછી આવશે આપણું બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. આટલી વસ્તુ તમારે 12મા ધોરણમાં ભણવાની આવશે. એમાં CRR તમે અત્યારે જોયું, ઇન ડિટેલ આપણે 12મામાં જોશું. ઓકે, ઓકે. તો અહીંયા અમુક પૈસા છે એ બેંકે જમા કરવા કેવા છે? ફરજિયાત છે. હવે આની અંદર આપણે એક પ્રશ્ન છે કે ભાઈ ઓવરડ્રાફ્ટ અને આપણી પાસે લોન બંને વચ્ચે શું ફરક હોય? જો જ્યારે બી તમે ઓવરડ્રાફ્ટ લ્યો, જેને ઓડી કહેવામાં આવે, ઓવરડ્રાફ્ટ લ્યો ને તો ઓવરડ્રાફ્ટ હંમેશા ટૂંકા ગાળા માટે હોય, અને જ્યારે તમે લોન લ્યો છો ત્યારે હંમેશા લાંબા ગાળા માટે હોય. આ એક વસ્તુ યાદ રાખવાની આપણે. ટૂંકા ગાળા માટે ઓવરડ્રાફ્ટ હોય અને લાંબા ગાળા માટે આપણી લોન હોય, બરાબર. જ્યારે તમે લાંબા ગાળા માટે પૈસા તમારે ઉછીના જોતા હોય તો બેંકમાંથી લોન લેવાની, ટૂંકા ગાળા માટે પૈસા ઉછીના જોવે તો ઓવરડ્રાફ્ટ. ઓકે, કમ્પ્લીટ. પછી એના પછીનો મુદ્દો આપણો કયો છે? આંતર બેંકિંગ વ્યવહારો કરવા. જો આ બી વસ્તુ 12મા ધોરણમાં આવશે, બરોબર છે. એમાં બે મુદ્દા છે કે કોલ મની ને બીજું કોલ મની રેટ, બંને વચ્ચે શું ફરક છે? તો આપણી પાસે એક બેંક છે જેનું નામ છે SBI, અને બીજી બેંક છે કે જેનું નામ છે એક્સિસ બેંક. હવે અહીંયા જોવાનું છે આપણે આંતર બેંકિંગ વ્યવહારો. આંતર બેંકિંગ વ્યવહારો એટલે ઇન્ટર બેંકિંગ
ટ્રાન્ઝેક્શન્સ, એમાં શું આવે? એમાં શું આવે? ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે એક 10 કરોડ રૂપિયાની લોન લેવાની છે. એવી કોઈક વ્યક્તિ, આ એ નામના વ્યક્તિએ અરજી કરી. એ નામના વ્યક્તિએ અરજી કરી કે ભાઈ મારે કેટલા રૂપિયા લેવા છે? તો કે 10 કરોડની લોન લેવી છે. હવે એસબીઆઈ છે ને, એસબીઆઈ પાસે આ જ સમયે કેટલા રૂપિયા અવેલેબલ છે? તો કે 7 કરોડ રૂપિયા એ લોકો પાસે અત્યારે હાજરમાં છે. તો એનો મિનિંગ એવો છે કે એને 10 કરોડની લોન જોવે છે, તો 7 કરોડ રૂપિયા આપણી પાસે હોય તો આપણી પાસે પૂરતું ફંડ નથી. તો અહીંયા એનો મિનિંગ એવો થાય કે આપણે એને લોન નહીં આપી શકીએ. એવું થાય કે ન થાય? હા કે ના? હવે જો અહીંયા આ તમારી 10 કરોડની લોન છે. વોઇસ નથી આવતો. ઓકે, હવે વોઇસ આવે છે ને દરેક વિદ્યાર્થીને? સર પાન નંબર શા માટે જરૂરી છે? પાન એટલે થાય પરમાનન્ટ એકાઉન્ટ નંબર, જે તમારે ઇન્કમ ટેક્સ પે કરવાનો હોય અને સરકારનું આઈટી ડિપાર્ટમેન્ટ હોય, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, જે તમારી બધા જ પ્રકારની ખાતાકીય કાર્યવાહી કે ખાતાકીય માહિતી પાન કાર્ડ ઉપર થતી હોય. પરમાનન્ટ એકાઉન્ટ નંબર. ઓકે, અહીંયા આપણે આંતરિક બેન્કિંગ વ્યવહારો આપણે સમજતા હતા. આની અંદર આપણી પાસે કસ્ટમર આવ્યો છે, આપણી એસબીઆઈ બેંક છે. હવે આની અંદર આપણી પાસે 10 કરોડની લોન લેવા માટે કસ્ટમર આવ્યો છે. હવે આ સમયે આપણી પાસે 7 કરોડની કેપિટલ પડી છે, 3 કરોડ આપણી પાસે નથી. જો આને આપણે ના પાડી દેશું તો આપણને 1 કરોડ રૂપિયાનું વ્યાજ છે ને, આ 1 કરોડ રૂપિયાનું વ્યાજ આપણને નહીં મળે. 1 કરોડ રૂપિયાનું જે વ્યાજ હોવું જોઈએ ને આપણને નહીં મળે. તો 1 કરોડ છે ને એ આપણી આવક છે, તો આને આપણે જતી ન કરાય. તો આપણે શું કરાય? 7 કરોડ રૂપિયા આપણા અને આપણે એક્સિસ બેંક પાસેથી શું કરાય? 3 કરોડ રૂપિયાની અહીંયા ટૂંકા સમયગાળા માટે નાણાં ઉછીના લેવાય. ટૂંકા સમયગાળા માટે. અરે ક્યાં એક્ઝામ્પલ છે ખાલી, આ બહુ ડીપમાં ન ઉતરો, ખાલી સમજવા પૂરતું છે એક્ઝામ્પલ. બેંકમાં એકચ્યુઅલમાં આમ કામ ન થતું હોય, પણ આ ટોપિક આવી રીતના સમજવાનો છે આપણે. એમ નો આવે. તો બેંક શું કરશે? એક્સિસ બેંક પાસેથી 3 કરોડ રૂપિયા ઉછીના લેશે. 3 કરોડ રૂપિયા આ છે ઉછીના છે અમુક સમય માટે. જે 3 કરોડ રૂપિયા આવે ને, આને આપણે કહેશું કોલ મની. કોલ મની એટલે કે એક બેંક જ્યારે બીજી બેંકને ઉછીના અમુક સમયગાળા માટે, એટલે કે ટૂંકા ગાળા માટે પૈસા આપે ને, એટલે આને આપણે કહેવાય કોલ મની. 3 કરોડ બેંકે લીધા એટલે આ 3 કરોડ અને આ 7 કરોડ ભેગા થઈને 10 કરોડની લોન આપી શકશું આપણે. ઓકે, થઈ ગયું. હવે 5-6 દિવસ થયા ને એટલે બેંક પાસે 3 કરોડની કેપિટલ આવી ગઈ. આ 3 કરોડ બેંક પાસે આવી ગયા. કોની પાસે આવી ગયા? એસબીઆઈ પાસે. એટલે એસબીઆઈ શું કરશે? આ 3 કરોડ પાછા એને રિટર્ન કરી દેશે. આ રિટર્ન કરી દેશે. તો વ્યવહાર પૂરો થઈ ગયો. હા કે? પરંતુ આજે 3 કરોડ લીધા અને 3 કરોડ રિટર્ન કર્યા, એ બંનેની વચ્ચે 10 દિવસનો સમય લાગ્યો. કેટલા દિવસ? 10 દિવસનો. તો 10 દિવસનું આપણે આ લોકોને વ્યાજ પણ ચૂકવવું પડે. તો આપણે એસબીઆઈ છે એ એક્સિસ બેંકને અમુક ટકા શું આપશે? રકમ આપશે, જેને આપણે કહેશું કોલ મની રેટ. એટલે આજે 3 કરોડ રૂપિયા આપ્યા ને એના ઉપર આપણે અમુક ટકા આપણે વ્યાજ દેવાનું. જો અહીંયા 10 કરોડ રૂપિયા સોરી 1 કરોડ રૂપિયા થાય છે, એટલે એનો મિનિંગ શું થાય કે ભાઈ 3 કરોડના કેટલા રૂપિયા થાય? તો કે 30 લાખ રૂપિયા વ્યાજ થાય ને. તો 30 લાખમાંથી આપણે અમુક ટકા એટલે કે 10 લાખ રૂપિયા આપણે આને આપી દેશું, જેને કોલ મની રેટ કહેવાય. હેલો, ક્લિયર? ઓકે. તો આને આપણે કહેશું આંતર બેન્કિંગ વ્યવહાર. પેલો અહીં અંડરલાઈન કરો. આ કેવું છે? બેંક વચ્ચેનો વ્યવહાર છે. આમાં બીજા કોઈ વ્યક્તિ ન આવે. દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે, જો અહીંયા અંડરલાઈન કરો, ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાકે તેથી ઓછા સમય માટે શું હોય? તો કે નાણાંની જરૂર પડતી હોય. ટૂંકા સમયગાળા માટે અહીંયા પૈસાની જરૂર પડતી હોય. એટલું અંડરલાઈન કરો. ટૂંકા સમયગાળા માટે નાણાંની તંગી અનુભવાતી હોય. એટલે 3 કરોડ રૂપિયા આપણે ટૂંકા સમયગાળા માટે જોવે છે.
એટલે અહીંયા શું કરવાનું છે, અન્ય બેંકમાં વણ વપરાયેલા નાણાં પડેલા હોય તો તરત જ જરૂરિયાત વર્તી બેંકને આપવામાં આવે. અન્ય બેંક એટલે આપણી એક્સિસ બેંક, જે આપણે પૈસા આપશે. જેમાં મધ્યસ્થી કોણ રહેશે? મધ્યસ્થી બેંક રહેશે આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. મધ્યસ્થી એટલે કે બેંક પાછા પૈસા રિટર્ન આપી દેશે એ ગેરંટી માટે. તો અહીંયા નાણાં લેનાર અને નાણાં આપનાર બંને એકબીજા સંપર્કમાં આવતા નથી. આ રીતે બેંકની સમસ્યાનું નિવારણ માટે જે રકમ મંગાવવામાં આવે એને આપણે શું કહેશું? કોલ મની. તો 3 કરોડ આપ્યા એને આપણે કોલ મની કહેશું, અને એના ઉપર વ્યાજ પણ ચૂકવવું પડે. તો આ વ્યાજના દર બજારના નાણાંના આધારે નક્કી થતું હોય, અને માંગના પુરવઠાના આધારે નક્કી થતું હોય. જે આ વ્યાજનો દર નિશ્ચિત થાય એને આપણે શું કહેવાય? કોલ મની રેટ. તો આ બે વસ્તુ ક્લિયર. તો અહીંયા બેંકના દરેક પ્રકારના મુખ્ય કાર્યો પૂરા થાય છે. આ 4 કાર્યો જોઈ લો, ન સમજાઈને પૂછો. ઓકે, હવે ઓનલાઈનમાં કોની કોમેન્ટ છે ચાલો જોઈ લઈએ. ઓકે ભાઈ, સૌથી પહેલા તો કે પાન કાર્ડ એટલે થશે પરમાનન્ટ એકાઉન્ટ નંબર, કે જેને આપણે ઇન્કમ ટેક્સ પે કરવા માટે અને ખાતાઓની માહિતી જ્યારે ગવર્મેન્ટને મળે તેની માટે આ એકાઉન્ટ હોય. બીજું શું છે? ચલણી નોટો કોના દ્વારા બહાર પાડવામાં આવે? ચલણી નોટ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે. પછી ચલણી સિક્કા કોના દ્વારા બહાર પાડવામાં આવે? એ પણ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે. પરંતુ 1 રૂપિયાની જે ચલણી નોટ હોય ને, એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે. 2 રૂપિયાથી લઈને ઉપરની ગમે એટલી નોટ હોય આરબીઆઈ દ્વારા, અને સિક્કા પણ આરબીઆઈ દ્વારા. પરંતુ સિક્કાનું મેનેજમેન્ટ હોય એ ગવર્મેન્ટ આપણી કરતી હોય. પછી શું કીધું છે? ચલણી સિક્કા કોના દ્વારા બહાર પાડવામાં આવે? કે હું છે કેડી સરકાર, રિઝર્વ ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અને શું લખ્યું છે ભાઈ તમે? નાબાર્ડ નો આવે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નો આવે. પછી બીજું શું છે ઓપ્શન? ઓકે ભાઈ, ફરીથી આ ઓપ્શન મોકલજો. બોલો. સદ્ધરતા એટલે કે તમે કેપેબલ કેટલા છો. મારા ખાતામાં રોજ 25-20 રૂપિયા જમા થતા હોય, અને 10-15 હજાર રૂપિયા ઉપડતા હોય, તો એનો મિનિંગ એવો છે ને કે મારા ખાતામાં રોજ 10-15 હજાર જમા થતા હશે તો હું એક સદ્ધર માણા, કેપેબલ માણા હોઈશ. હા કે ના? તો એ કેટલા રૂપિયા જમા થાય છે, કેટલા રૂપિયા ઉધાર થાય છે, એક એનું કેલ્ક્યુલેશન કરી અને બેંક નક્કી કરે કે તમને કેટલી ક્રેડિટ આપવી. મારા ખાતામાં રોજ 25 કરોડ રૂપિયા જમા થતા હોય, રોજ 20 કરોડ રૂપિયા ઉપડતા હોય, રોજ પાછા 50 કરોડ જમા થતા હોય, તો બેંક મને ક્રેડિટ કેટલી આપે? 5-10 કરોડની ક્રેડિટ આપે. કારણ કે મારી એટલી સદ્ધરતા છે. મારા ખાતામાં મહિને 200 રૂપિયા જમા થતા હોય તો બેંક મને 50,000 ઉછીના ન આપે. બરાબર છે? હા બોલો. બચત ખાતામાં જમા રકમ પર વ્યાજ ફરીથી બોલો, ફરીથી શું કહો છો તમે? બચત ખાતામાં જમા રકમ પર વ્યાજ ક્યારે મળે છે? બચત ખાતામાં જમા રકમ ઉપર વ્યાજ ક્યારે મળે ને એ બેંક નક્કી કરે. એ તમને દર 15 દિવસે પણ આપી શકે, દર મહિને પણ આપી શકે, દર 3 મહિને પણ આપી શકે, અને દર 6 મહિને પણ આપી શકે. એ દરેક બેંકમાં પોલિસી અલગ અલગ હોય. વ્યાજ આપવું એ આરબીઆઈ ના રૂલ્સ પ્રમાણે કમ્પલસરી છે, પણ ક્યારે આપવું એ બેંક પોતાની સિચ્યુએશન ઉપર અને જરૂરિયાત પ્રમાણે નક્કી કરે. કોક બેંકમાં મહિને પણ વ્યાજ આપી દે, કોકમાં 3 મહિને પણ વ્યાજ આપે. અને વ્યાજ કેટલું મળશે કે તમારા ખાતામાં કેટલા રૂપિયા જમા થાય છે એની એવરેજ કાઢીને એને અકોર્ડિંગ વ્યાજ મળે. તમારા ખાતામાં 40-50 લાખ રૂપિયા પડ્યા હોય તો વ્યાજ વધુ આવે, અને 4-5 હજાર પડ્યા તો વ્યાજ ઓછું આવે. બીજું કઈ ભાઈ? ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે? ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ક્યાં લખેલું છે આપણે? એ સ્કૂલમાં ચલાવ્યું હતું એટલે કયો ટોપિક છે બોલો ને, સમજાવી દો તમને. કયો પેજ નંબર છે બોલો? ડાયરેક્ટ બેનિફિટ. પેજ નંબર કેટલા મુસી બોલો? ના, એમને એમ પૂછ્યું હતું સ્કૂલમાં. ડાયરેક્ટ બેનિફિટ એટલે ઉદાહરણ તરીકે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, તમને 11મા ધોરણમાં તમે સ્કોલરશિપ માટે એપ્લાય કર્યું, બરાબર? ગવર્મેન્ટની સ્કોલરશિપ તો ગવર્મેન્ટ ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં જમા કરે ને પૈસાને ડાયરેક્ટ બેનિફિટ કહેવાય. હવે ઘણી વાર તો કે ગેસ સિલિન્ડરની સબસિડી આવતી હોય, પછી દાખલા તરીકે કોરોનામાં તો કે સરકાર તમારા એકાઉન્ટમાં અમુક પૈસા જમા કરતા હોય,
તેને ડાયરેક્ટ બેનિફિટ કહેવાય. એમાં વચ્ચે કોઈ મીડિયેટર નહીં, સીધા તમારા એકાઉન્ટમાં પૈસા જમા થાય, એને ડાયરેક્ટ બેનિફિટ કહેવામાં આવે. ગવર્મેન્ટની યોજનાના બધા પૈસા તમારા ખાતામાં આવે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે આના ઉપર તમે વ્યાજ ગણો. વ્યાજ ઉદાહરણ